નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે આપ દ્વારા કલેક્ટરને આવેદન। ધારાસભ્યની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ। આતંકના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા અમે અડગ। ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર પીએમ મોદીનું નિવેદન જોવા મળ્યું। અમદાવાદના નારણપુરામાં બેકાબુ બનેલી એએમટીએસ બસે કાર બાઇકને અડફેટે લીધા। ક્રોસિંગ પર ટ્રાફિક જામ થયું। એસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર। 25 અને 26 મેના રોજ બેંક હડતાલ। 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને। અમદાવાદમાં નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત। 2 કટ બંધ કરાયા। 66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો। રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ શાસન। પાકિસ્તાનના 13 લડાકુ વિમાન 11 એરબેઝ તોડી પાડ્યા હતા। 100 સૈનિકોના મોત। ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન જોવા મળ્યું। સીએમ બને એ પહેલા જ ટીવીકે ચીફ વિજય સામે એફઆઈઆર નોંધવા હાઈકોર્ટ સમક્ષ માગ। આઈટીમાં ગરબડનો આરોપ જોવા મળ્યો। જામનગરમાં રણજીત સાગર રોડ પર લટકતો ભય। સ્ટ્રીટ લાઇટનો થાંભલો ધરાશાયી। વૃક્ષ બન્યું તારણહાર। જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને ₹29.41 લાખની પાવર ચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પેશિયલ કોર્ટ જોવા મળી। જામનગરના હાઈવે પર ફાયર તંત્રની 2 દિવસની તાબડતોડ ચકાસણી। 9 હોટલ રેસ્ટોરન્ટ સીલ। અનેકને નોટિસ અપાઈ। જામનગરમાં જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં ₹9,74,000ની છેતરપિંડી। ચેક બાઉન્સ થતા મેઘપરના આરોપી સામે ફરિયાદ નોંધાવાઈ। જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર વિરુદ્ધ પોલીસના 2 સ્થળે દરોડા। 2 અલગ કાર્યવાહીમાં 10 આરોપીઓ ઝડપાયા। જામનગર જિલ્લામાં નો ડ્રગ્સ ડ્રાઈવ। મોટી ખાવડી ગામની કરિયાણાની દુકાનમાં દરોડો। ગાંજાના જથ્થા સાથે 2 આરોપી ઝડપાયા। જામનગરમાં લૂંટના ઈરાદે થયેલી હત્યાના બનાવમાં પકડાયેલો આરોપી 1 દિવસના રિમાન્ડ પર। મૃતકનો મોબાઈલ ફોન શોધવા પોલીસની કયાવત કરાઈ। અમદાવાદમાં કાલુપુર ફ્રૂટ માર્કેટમાં એએમસીની કાર્યવાહી। ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા। વડોદરામાં હરણીની સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો। દારૂ પીધેલા 4 મિત્રો પકડાયા। વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ। એકની ધરપકડ, બીજો વોન્ટેડ નીકળ્યો। વડોદરાના બિલ ગામમાં લગ્ન પ્રસંગે ડાન્સ કરવા બાબતે ઝઘડો થતા યુવતીના વાળ ખેંચીને દંડાથી હુમલો કરાયો। અમદાવાદમાં પોલીસ સ્ટેશનથી માંડ 2 કિલોમીટર દૂર દેશી દારૂની રેલમછેલ। ચાંગોદર જીઆઈડીસીમાં કાયદાના ધજિયા ઉડ્યા। ટ્રાફિક નિયમો નેવે મૂકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી। રાઈટ સાઈડ આવતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો। નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની રીચા ભટનાગરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો। વડોદરા શહેરના વિહાર સિનેમા ગાજરાવાડી માર્ગ પર દબાણો અને ખાડાઓથી લોકો પરેશાન બન્યા। વડોદરામાં સુરસાગર તળાવે સિક્યુરિટી ગાર્ડ સાથે રોજિંદી માથાકૂટ। નાસ્તો લઈ જવા રોકતા સહેલાણીઓ સાથે બોલાચાલી થઈ। દાદરા અને નગર હવેલી સેલવાસમાં બેફામ કાર અડફેટે 18 વર્ષના યુવકનું મોત। ચાલકની ધરપકડ કરાઈ। અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત। ડમ્પરના ટાયર નીચે કચડાતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું। ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી આરટીઓ વેબસાઇટ। 2026માં પણ 2023નો ડેટા જોવા મળ્યો। ગુજરાત પોલીસમાં બદલીનો દોર। 23 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ કરાયા। પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક। કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ ખનીજની ટીમ પર જીવલેણ હુમલો કરાયો। વડોદરાના વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો।
ગુજરાતમાં કુદરતનો બેવડો માર, 6 જિલ્લામાં વરસાદની આગાહી, તો શનિવારથી ફરી હીટવેવનો પ્રકોપ શરૂ થશે.